જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કોઈ દીવી સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપણે આજે મોટા માંડવડા ગામે આવ્યા છીએ. તો દર્શક મિત્રો, આજે વડીલો ગામના છે. અહીંયા જે પટેલ સમાજનું જમણવાર ચાલુ છે એના વિશે બે શબ્દો દાદા અને બધા ભાઈઓ જે બેઠા છે વડીલો આપશે. દાદા, આપણા ગામની અંદર જે આ પટેલ સમાજની સેવા ચાલે છે એ ગામ સમસ્ત ચાલતી હશે ને? ગામ સમસ્ત. અચ્છા, તો આપણે જે ખર્ચ હોય એ કેવી રીતના બધો ફાળામાં થાય, અથવા યુવાનો જે બહાર કમાવા ગયા હોય એ બધા આપે છે? 60 વર્ષથી નીચેના હોય એના 30 રૂપિયા રેટ છે એક ટાઈમનો. 60 ઉપર હોય અને દેવું હોય તો ભલે, ન દેવું તો સેવા. હા, બરાબર છે. ટૂંકમાં કે યુવાનો જે બહાર કમાવા ગયા છે તો કમાવા તો હર કોઈ વ્યક્તિને દુનિયાના કોઈ પણ ખૂણે જવું પડે, એ કોઈ વાત ખરાબ ન કહેવાય. મહત્ત્વની વાત એ છે કે એના માવતરને જે એ ભૂલ્યા નથી. અને ઉંમર થતાં આપણે જો કોઈ બી વ્યક્તિ હોય તો રસોઈ હાથે ન બનાવી શકે તો 2 ટાઈમનું જમણવાર અહીંયા એમને મળે છે. કોઈને ઘરે રસોઈ બનાવવાની જરૂર પડતી નથી. જો છાશ ને ગરમ ગરમ દાળ, રાઈસ, સબ્જી. લીંબુ શેનાથી મળે? આગળ જો આગળ રોટલી બનાવીને ઉછીને દડા જેવી થશે. પછી બેન અંદર નો ફોટા લઈ ગયો. બા, કેમ જમવાનું? કેમ મજા આવે ને? જમવાની મજા આવે. ઘરે શાંતિ ને બનાવવાની? અચ્છા, 65 વર્ષ ચાલ. 65 વર્ષ. અંદર રૂમમાં બધું જોઈએ. જેમને જેટલી રસોઈ જમવી હોય ને એટલી લઈ લે, કોઈ બગાડ નહીં, અને જાતે લઈ લે બધી. અરે અમારું તો લેવાય ને અમે ખાવા આવીએ છીએ. અમે તો રોજ વાળા છીએ. ત્યાં સુધી પડી જોઈએ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જમવા આવ્યા? હા. કેટલા ટાઈમ જમવા આવો? અરે 5 વર્ષ એમ નહીં, સવાર બપોરે ને સાંજે 2 ટાઈમ આવો ને? અરે વાહ, મજા આવે ને? કે તો છોકરાઓ બહાર બધા ગયા, યુવાનો કમાવા, કોઈ ગામના છે બધા સમસ્ત ગામ સમસ્ત, તે બધા સેવા સારી કરી દીધી કે હવે આટલી ઉંમરે કાંઈ હાથે ઘડવાની જરૂર નથી પડતી રોટલા. બરાબર ને? તો આ સુવિધા સારી છે ને? તો આપણે શું યુવાનો વિશે શું કહેશો કે છોકરાઓએ કામ શું સારું કર્યું એમ? આજે છોકરા સારું કામ કર્યું રસોડાનું. હાજી. જમણવાર ચાલુ છે સવારે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. શું દીકરાઓ કરે બધાએ? મારે એક દીકરો છે, સુરત છે. મજા એમ ને? હા. અમારા દીકરા જે બહાર કમાવા ગયા છે અહીંયા ભગવાનની મહેરબાનીથી બહુ સારું કામ્યા છે. અને એને ભગવાને સદવિચાર આપ્યો છે કે એને એના વૃદ્ધ અને અશક્ત જે લોકો હોય એની માટે આ પટેલ સમાજ રસોઈ ઘરનું કામ જે એને સારું કર્યું છે એ એને બહુ ભગવાને એને સદવિચાર આપ્યો છે. બીજું, અમારે અહીંયા જે અમારા ગામની અંદર એક આપા ગીગાના ભગત રામબાપુ થઈ ગયા, અને રામબાપુના આશીર્વાદ છે, અને રામબાપુ રસોઈ ઘર ચાલે છે, પણ કૃપા મોટી બધાના સારા વિચારોની પ્રેરણા આપતા રામબાપુ છે. અને રામબાપુ થકી અમારા ગામના બધા માણસોમાં સારા વિચારો આવે છે, અને ભગવાન એને બધાને સારી સદબુદ્ધિઓ પણ આપે છે. બહાર ગયા એને પણ ખૂબ સારા વિચારો આવે છે કે એ અમારા ગામની અંદર અન્નના ભંડાર ભરી દીધા એને, અને રસોઈ ઘર ચાલુ કરી અને બધા એને ખૂબ સારી રીતે વ્યવસ્થિત જમાડે છે. અહીંયા જે વૃદ્ધ છે, અશક્ત છે, કોઈ ભૂખો દુઃખો ન રહે એનું બહાર બેઠા અમારા યુવાનો ધ્યાન રાખે છે. એથી વિશેષ તો આપણે શું, આ સારી વાત કહેવાય. બરાબર.
તો ટૂંકમાં છે ને આપણા જે માવતર છે એના સંસ્કાર યુવાનોમાં જળવાઈ રહેશે તો જ આ વ્યવસ્થા એ કરે, ભલે એ ગમે ત્યાં કમાવા અમેરિકા ગયા કે ગમે ને ગયા, ગમે ગયા હોય પણ સંસ્કાર તો છે. સંસ્કાર છે એના, તો જ આપણે એવી સુવિધા મા બાપ માટે કરી શકે. એને દુઃખ છે એ એના મા બાપ માવતરને ત્યાં લઈ જઈ શકે નહીં, હા. રાખી શકે નહીં, માવતરને ઘણું ત્યાં કને ફરવે પણ નહીં. અત્યારે હું ગામડામાં પહેલેથી રહ્યા એટલે ફાવે એટલે નહીં. એ લોકોએ બિચારા અહીંયા બેઠા અહીંયા કને વ્યવસ્થા કરી દીધી. કરતી હતી. હા, સારી વાત છે. જો આ બધી જો વ્યવસ્થા અને આ પૂજ્ય સંત શ્રી રામ બાપુ આપણે જે વાત દાદાએ કરી, અહીંયા ભગવાનનું જે બધી મંદિર છે, એટલે એમ કે આપણે જે ભગવાનના ફોટા રાખતા હોય ને, ગાયત્રી માતા છે, દાદા બધા જમે છે. આ બધી જમવાની વ્યવસ્થા બેન્ચીસ ફૂલ સુવિધા છે અહીંયા. કોઈ તકલીફ નથી વડીલોને કે જે ગટપણમાં કોઈ તકલીફ પડે એવી કોઈ તકલીફ નથી. તો ગામના જે યુવાનો છે, આગેવાનો છે, દાતાઓ છે, એમણે બધી સુવિધા સારી કરી દીધી છે આ કે વડીલો માટેની. અને અત્યારે આપણે પ્રશ્ન જે ગામમાં જોઈએ તો દરેક ગામની અંદર યુવાનો બિચારા ખેતી કરતા હોય તો ખેતીમાં કોઈ દીકરી નથી દેતા, તો એમના માટે એક સારી સુવિધા કહેવાય કે બરાબર ને ભાઈ, ખેતીમાં દીકરી ન દે તો એ બિચારાને કોણ રોટલા ઘડી દે? એ તકલીફ અત્યારે ગામે ગામ છે. આપણે એક ગામની ફરવા જવું હોય, ગમે તે જવું હોય એના માટે આપણે જો મહેશભાઈને મળીએ. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ શ્રી છે એ બધી સંચાલન કરે છે. કોઈ શાકભાજી લઈ આવવું, કોઈ કરિયાણું છે, આ તે ઘટતું હોય તો ભાઈ સેવા આપી રહ્યા છે. અને આપણે જે સંચાલનની વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહી ભાઈ? મોટા માંડવડા શ્રી રામબાપુ રસોઈ ઘર છેલ્લા 7 વર્ષથી અવિરત ચાલુ છે. અચ્છા. અમારે અહીંયા દરેક ઉંમરના લાભ લે છે. 60 વર્ષની ઉપરના ફ્રી, 60 વર્ષથી નીચેના 30 રૂપિયા શુલ્ક લેખે અમે આ ચલાવીએ છીએ. ખાસ કરીને અમદાવાદ, સુરત, નવસારી, બરોડા ત્યાંથી અમારે આર્થિક સહાય, ભંડોળ ઘટતું બધું ત્યાંથી અમને અહીંયા પૂરું મળે છે. પડે છે. ટૂંકમાં આપણે મોટા માંડવડામાં કોઈને ત્યાં જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, મરણતિથિ હોય, એ નિમિત્તે સ્વેચ્છાએ દરેક પોતપોતાની આર્થિક સગવડ પ્રમાણે અહીંયા ભેટ દાન સ્વરૂપે આપે છે. અહીં એક સારી વાત કહેવાય કે ખોટા ખર્ચા ઘરે ન કરીને અહીંયા આપણે દાન રૂપે લખાવી દે, જે રકમ લખાવી હોય. બરાબર છે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. જો અમારા ગામના રમેશભાઈ ગોરડ છે અને બીજા દુર્લભભાઈ ગોરડ છે, બીજા ઘણા કુટુંબના બહાર છે, અમેરિકા છે, કોઈ બીજા કન્ટ્રીમાં લંડન ને આજે ગમે તે. એ લોકો ત્યાંથી પણ અહીં કને અમારા રસોઈ ઘર માટે દાન મોકલે છે. અને અત્યાર સુધી એ લોકો વિદેશમાં ઘણા સમય ત્યાં વહી ગયા છે, છતાંય એના વતનને ભૂલ્યા નથી, એના વડીલોને પણ ભૂલ્યા નથી, અને એને ખૂબ ખૂબ ગૌરવ છે. બેન રોટલી બનાવો ને. વખતે ભેગું કામ ન થાય. ભલે બી બે કામ ભેગું થાય. બધા ભાઈ બેન છે હો. ભીકા વિચાર. ફિલ્ટરનું પાણી છે બધાને પીવા માટે. અને જો કેવું મસ્ત ખાટલી ગોઠવી છે. એ વાસણ સાફ કરીને બધાને ગોઠવી દેવાના. અહીંયાથી બધા ગામના વડીલો જમવા જાય તો એના માટે જો સુવિધા ચાલવા માટેની કરી દીધી છે. કેમ કે અહીંયા એક જે પાણી ચાલવાની ગટર છે એને ચાલવા માટેની સુવિધા છે. આ રસોડું છે
અને હવે હું તમને પહેલાં આપણે મા ભગવતીના ગાયત્રી માના દર્શન કરીએ મંદિરમાં, પછી તમને રસોડાની મુલાકાત કરાવડાવું. મા ભગવતી મા શક્તિ સ્વરૂપે ગાયત્રી માએ બિરાજે છે. અને ચાલો આપણે દર્શન કરીએ ગાયત્રી માના, પછી આગળ જે ભોજનાલય છે તેની મુલાકાત કરાવું.